નમસ્કાર દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત હું મોનિકા પરમાર ફરી એક વખત હાજર થઈ છું તમારી સમક્ષ. તમે સૌ કોઈ જાણો છો કે આ કાર્યક્રમ અંતર્ગત અમે તમારા સુધી કાયદાને લગતી તમામ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. હાલમાં તે અંતર્ગત જ આપણે મળવા જઈ રહ્યા છે ઝોન 6 ડીસીપી રાજેશ પરમાર સાહેબને. તો તેમનો જે વિસ્તાર છે તેને લઈને માહિતી અને સાથે જ જ્યારે તહેવાર નજીક છે તો ત્યારે તહેવારને લઈને આ વિસ્તારમાં કેવી રીતે સમગ્ર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ માહિતી તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલો જ પ્રશ્ન સર મારો તમારા માટે એવો રહેશે કે આપનો જે વિસ્તાર છે હાલમાં જો જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ અને પોસ્ટ વિસ્તાર એમ જોવા જઈએ તો બધો જ સમાવેશ થાય છે. તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે તમારા સતત પ્રયત્નો કયા પ્રકારના રહે છે? અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગણપતિજીનો જે તહેવાર ચાલી રહ્યો છે, 6મી તારીખે વિસર્જન છે, 5મી તારીખે ઈદે મિલાદનો તહેવાર છે. આમ હિન્દુ મુસ્લિમ તહેવારો આવી રહ્યા છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા માટે અમે પોતે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે. હવે ગઈકાલે અમે 100 પોલીસ સાથે બેસ્તાન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું. તેમાં આવતા અનેક ગણેશ પંડાલોની વિઝિટ લીધી. ત્યાં નાની નાની 3 સભાઓ કરી અને દરેકને સમજ કરી કે શાંતિથી રહેવું, કાયદામાં રહેવું અને કોમી એકતાથી રહેવું તેનો પણ અમે સંદેશો આપ્યો. 2 મસ્જિદની પણ વિઝિટ કરી. આ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ કર્યું. નાની જે ગલીઓ હતી ત્યાં કર્યું. ડ્રોનથી અમે પેટ્રોલિંગ કર્યું કે જેના કારણે અસામાજિક તત્વો કોઈ અગાસી પર ધાબા ઉપર કંઈ રાખ્યું હોય તો તરત ધ્યાન પર આવે એ પણ અમે ચેક કરીએ છીએ. આ રીતે સમગ્ર એરિયામાં આ કર્યા પછી અમે 3જી અને 5મી તારીખે જે અમારી પાસે રેપિડ એક્શન ફોર્સ આવી છે તેના મારફતે પણ અમે પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ પેટ્રોલિંગ કરવાથી જે પ્રજા છે તેનામાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર કહેવાય છે. એનાથી એક પ્રજાને એક સુરક્ષાનો અહેસાસ થાય તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારો જે વિસ્તાર છે તે વિસ્તારમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ લોકો વધારે રહે છે તો ત્યારે જ્યારે વાત કરવામાં આવે કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે તો ત્યારે તેમને કાયદાના પરિભાષામાં કેવી રીતે તમે સમજાવો છો અને તમારા માટે ત્યારે કઠિન શું થાય છે? આપે બહુ સારો પ્રશ્ન કર્યો છે કે જે અમારે ત્યાં લેબર ક્લાસ વધારે છે એમને કાયદાની ખબર નથી. જેમ કે મેડમ આપને વાત કરું કે ઘણી નાની દીકરીઓ 16-17 વર્ષની પ્રેમ સંબંધના કારણે જતી રહે છે. તો આના ઉપાય માટે અમારે સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અમે ક્લિપ બનાવી છે કે ધારો કે 17 વર્ષની છોકરીને કોઈ 20 વર્ષનો છોકરો લઈ જાય છે તો એને 20 વર્ષની કેદની સજા, આજીવન કેદની સજા થાય છે કારણ કે પોક્સોનો કાયદો છે. તો અમે આ ક્લિપો મારફતે તેમને સમજાવીએ છીએ કે તમે 18 વર્ષના ના થાવ ત્યાં સુધી કોઈ મેરેજ ના કરો, શરીર સંબંધ ના બાંધો. અને આના કારણે જાગૃતિ આવવા લાગી છે કારણ કે હજુ પણ અમે સ્કૂલોમાં જઈએ છીએ ત્યાં આગળ છોકરીઓને સમજાવીએ છીએ જે 8, 9, 10, 11, 12 ધોરણના દીકરીઓને કે તમારી મેચ્યોરિટીની ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી નાની ઉંમરે તમે જતા રહેશો, ભલે મરજીથી જાઓ પણ કાયદા પ્રમાણે 18 વર્ષથી નાનો દીકરો કે દીકરી જાય તો એ ગુનો, પોતાની મરજીથી કોઈ બગાડી જાય, પોતાની મરજી હોય તો પણ એને ગુનો કહેવાય છે. એટલા માટે થઈને અમે આ સમજ કરીએ છીએ. આ ઉપરાંત દરેક સ્કૂલ, કોલેજો, શાળાઓમાં પણ અમારે જઈએ છીએ. ત્યાં બાળકોને પણ જાતીય શોષણ ન થાય તેના માટે ગુડ ટચ, બેડ ટચ એની પણ માહિતી અમે આપીએ છીએ. સાહેબ, તમે જ્યારે આ તમારા વિસ્તારમાં આવ્યા અને ડીસીપી તરીકે જ્યારે આ વિસ્તાર તમને સોંપવામાં આવ્યો ત્યારે તમારા માટે શરૂઆતમાં પડકારજનક પ્રશ્નો કયા રહ્યા? પડકારજનક પ્રશ્ન જે હમણાં મેં વાત કરી તમને, નાની દીકરીઓને જે ભાગી જવું અને એના કારણે જે ઇસ્યુ થયા એ ઘણા મોટા ઇસ્યુ હતા. બીજું ઇન્ડસ્ટ્રીમાં અંદર જે વિખવાદ ના થાય તે પણ એક અગત્યનો પ્રશ્ન હતો. તો અમે આ જે મેં અગાઉ આપને બતાવ્યું એ રીતે દરેક જગ્યાએ મિટિંગ લીધી. ઇન્ડસ્ટ્રીમાં મિટિંગ લીધી, નાની બાળકીઓ જતી ના રહે તેના માટે મિટિંગો લીધી. બીજું આ લોકોનામાં આ શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી નાની બાબતમાં આત્મહત્યા કરી નાખતા હતા. તો એને અટકાવવા માટે પણ અમે હેલ્પલાઇન શરૂ કરી છે સીપી સાહેબના આવ્યા પછી કે આવું કોઈ પણ નાની વસ્તુથી એ થઈ જાય તો પોતે ઉશ્કેરાટમાં આવીને આત્મહત્યા ના કરી દે. આ એક પ્રશ્ન હતો, એનો પણ અમે સારી રીતે પ્રશ્નોની સાથે અમે એનો ઉકેલ પણ લાવેલા છે. સાહેબ, એક બાજુ ઇન્ડસ્ટ્રી અને બીજી બાજુ કાંઠો વિસ્તાર, બેને તમે મેન્ટેન કરીને ચાલતા હતા. બંને બાજુ શું જ્યારે પણ કાયદાને ફોલો કરાવવાનું હોય ત્યારે પોલિસી સિમિલર રહેતી હતી કે રોડ મેપ અલગ થતો હતો? ફરી એકવાર બહુ સારો પ્રશ્ન છે. દરેક જગ્યાની પોલિસી અલગ હતી. આપ જુઓ કે ઇન્ડસ્ટ્રી જે અમારી સચિન જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીઝ હતી એ અલગ હતી તથા આ બાજુ રિલાયન્સ છે, મોટી કંપનીઓ, એએમએનએસ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો અલગ હતા. આમ બંને બાજુના પ્રશ્નો અલગ હતા અને એને ટેકલ કરવા એ પણ અમારા માટે એક અલગ ચેલેન્જ હતી અને દરેકના પ્રશ્નોના સોલ્યુશન પણ અલગ રીતે હતા. ત્યાંના પ્રશ્નો બીજી પ્રકારના હતા. ત્યાં કોઈ બીજા એવા ત્યાં વર્કર ક્લાસ થોડો હાયર હતો છતાં પણ ત્યાં સામાન્ય જે ફરવા જતા પ્રશ્નો
પ્રશ્નો વધારે હતા, જેમ કે ડુમસ ને સુવાલી છે, બીચ એરિયા આવેલો છે, તો શનિ રવિ ત્યાં આગળ પબ્લિક વધારે ફરવા આવતી હતી. તો એના માટેના જે અલગ પ્રશ્નો હતા ત્યાં અમે પોતે તકેદારી બંદોબસ્ત રાખ્યો, બીચ ક્લિનિંગ અભિયાન સ્ટાર્ટ કર્યું. એના કારણે પણ ખૂબ જ સારો એવો ફેરફાર આવેલો છે. કાંઠો વિસ્તાર જ્યારે તમે જોયો છે તો ત્યારે ત્યાંના મુખ્ય મુદ્દા તમને કયા લાગ્યા કે આ વહેલામાં વહેલી તકે આનું સમાધાન લાવવું જરૂરી થઈ પડે છે? કાંઠા વિસ્તારમાં હમણાંથી પ્રોગ્રેસ ખૂબ જ આવી રહી છે, એટલે જમીનના નાના મોટા ઇસ્યુ હોય તો એ અમારા માટે પડકારજનક હતા. આ ઉપરાંત આપને મેં અગાઉ કીધું કે ત્યાં આગળ સરકારશ્રીના પ્રયત્નોથી પર્યટનનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. સુવાલી ફેસ્ટિવલ પણ ખૂબ જ મોટા પાયે થયો હતો, એમાં લાખો પબ્લિક આવી હતી, તો એને ટેકલ કરવું એક પ્રશ્ન હતો. ડુમસમાં દર શનિ રવિ તથા કોઈ પણ વીકેન્ડ હોય, કોઈ પણ તહેવાર હોય, ત્યારના જે પ્રશ્નો હતા તો એને ટ્રાફિકને એ મેનેજ કરવું એ પણ અમારા માટે એક બહુ મોટો પડકારજનક પ્રશ્ન હતો. આ બધાની જ વચ્ચે જ્યારે ડીસીપી લેવલે તમારા હાથમાં જ્યારે એ નીચેના તમારા પોલીસ સ્ટેશનમાં એસીપી છે, પીઆઈ છે, પીએસઆઈ છે, અન્ય જે સ્ટાફ છે, બરાબર, તેમની ઘણી વખત એવું થાય છે કે વર્કલોડ વધારે હોય છે, તો તમારા સ્ટાફને વધુ સારું કામ કરી શકે તેને મોટિવ કરવા માટે તમે કયા પ્રયત્ન કરો છો? એના માટે અમે એવું કર્યું કે પોલીસ છે તો 100% જવાબદારી અને કામગીરી તો વધારે રહેવાની, પરંતુ મોટિવેશન માટે અમે એવું કર્યું કે દરેકનું હેલ્થ ચેકઅપ કરાવડાવ્યું. મેડમ, અમે સનશાઇન ગ્લોબલ ટ્રસ્ટ હોસ્પિટલ મારફતે દરેક પોલીસ સ્ટેશનમાં અમે હેલ્થ ચેકઅપ કરાવ્યું, જેમાં જે કોઈને કંઈ તકલીફ હતી તો એની પછી પોસ્ટ સારવાર પણ કરાવી. કોઈને ડાયાબિટીસ નીકળ્યો, કોઈને બીપી નીકળ્યો, તો એ રીતે એમનું વેલફેર જોયું. આ ઉપરાંત અમારે ENT સ્પેશિયાલિસ્ટ એક ડૉક્ટર હતા પ્રયત્નકુમાર, એમના દ્વારા એમણે જાતેથી અમારા 6 પોલીસ સ્ટેશનમાં ENTના કેમ્પ કર્યા. આમ પોલીસનું વેલફેર થાય એના માટે અમે સતત સક્રિય હતા. એના કારણે પોલીસનું મોટિવેશન રહ્યું અને પ્રેરણા પણ સારી મળી એમને. સુરત શહેરમાં જો જોવા જાય તો ડે કેરની શરૂઆત સૌથી પહેલાં પાંડેસરા વિસ્તારમાંથી થઈ હતી, તો એને લઈને તમારે કંઈ કહેવું છે કે ડે કેર બાબતે શું તમારું પોતાનું મંતવ્ય છે? નાના બાળકો સાથે જે અત્યાચાર થતા હતા એના કારણે અમે ગુડ ટચ બેડ ટચની મુહિમ ચલાવી અને દરેક સ્કૂલો કોલેજોમાં પણ એની ગુડ ટચ બેડ ટચની કરાઈ. આ ઉપરાંત GIDCમાં પણ એક ડે કેર સેન્ટર અમારું સ્ટાર્ટ છે, જેમાં નાના બાળકો જે બંને અહીંયા આગળ એવું છે કે બંને જે પતિ પત્ની હોય છે બંને મજૂરી માટે કે કામ કરવા માટે કંપનીમાં જાય, તો બાળકો ઘરે એકલા રહે તો એને એ કોઈ દુષ્કર્મનો શિકાર ન બને એના માટે અમે ડે કેર સેન્ટર સચિન GIDCમાં સ્ટાર્ટ કર્યું. એ ઉપરાંત ઈચ્છાપુર વિસ્તારમાં જે નવી ઇન્ડસ્ટ્રીઓ ખુલતી હતી તો ઈચ્છાપુરમાં પણ અમે હીરાબુટ્સમાં પણ એ સ્ટાર્ટ કરેલું છે. સર, તમારામાં જે વિસ્તાર છે તેમાં સચિન અને સચિન GIDC વિસ્તારનો સમાવેશ થાય છે. એવો વિસ્તાર છે કે હજુ પણ ગામડાનું પબ્લિક ત્યાં રહે છે, હજુ પણ જાણે ટિપિકલ ગામ હોય ત્યાંનું એવું છે, એટલે ઘણો ઇન્ટિરિયર વિસ્તાર છે. તો ત્યાં તમે પેટ્રોલિંગ કેવી રીતે કરો છો અને ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવે છે? ત્યાં આગળ અમે છે ને રોજ સાંજના સમયે અમારે દરેકને ટાર્ગેટ જ હોય છે કે આટલા વિસ્તારમાં તમારે પેટ્રોલિંગ કરવું. એટલે અમે જે ગામડાના વિસ્તાર છે ત્યાં આગળ અમે એના કોઈ પ્રશ્નો સામાન્ય રીતે હોતા નથી. જે પ્રશ્ન લેબર ઇન્ડસ્ટ્રીઝના વધારે હોય છે, તો જ્યારે એમને છૂટવાનો સમય હોય છે ત્યારે અમે સતત પેટ્રોલિંગ રાખીએ છીએ. કોઈ મોબાઈલ ચોરી ના થઈ જાય તેના માટે અમારી PCR વાહન પણ સતત ફરતી રહે છે. ફૂટ પેટ્રોલિંગ કરીએ છીએ તથા નાના અમે જે એરિયા હોય, સોસાયટી હોય, નાની ચોલ હોય, ચાલી હોય, ત્યાં જાય PI અમે પોતે અમુક વખત જઈએ છીએ અને ત્યાં આગળ એમને સંબોધિત કરીએ છીએ અને આ બધા કાયદા વિશે એમને માર્ગદર્શન આપીએ છીએ. ઇન્ડસ્ટ્રીને લગતા કયા મુદ્દાઓ વારે ઘડીએ રિપીટ થતા રહે છે અને તેના સમાધાન માટે તમે શું કરો છો? ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો મેં આપને જણાવ્યું કે લેબર્સ જે છે ને એમને એ અમારે ફ્લોટિંગ પોપ્યુલેશન છે, કારણ કે હજારો આવે છે, એમાંથી ઘણા બધા બીજી જોબ મળવાથી બીજે જતા રહે છે. તો આના કારણે અમે એનું રજિસ્ટ્રેશન ફરજિયાત જ્યાં નોકરી કરતા હોય છે એનું રજિસ્ટ્રેશન કરીએ છીએ. પ્લસ આ લોકો જ્યાં રહેતા હોય છે તેનું પણ ભાડુઆતનું પણ અમે રજિસ્ટ્રેશન પૂરું કરાય. છેલ્લા 1 મહિનામાં અમે 6-1 હજાર જેટલા ભાડુઆતના રજિસ્ટ્રેશન પણ કરાવ્યા છે. સર, બીજું ઘણી વખત એવું થાય છે કે પરપ્રાંતીય લોકો વધારે વસે છે આ વિસ્તારમાં, તો ત્યારે ગુનો કરીને પછી ફરી પાછા તેઓ ફરાર થઈ જાય છે. કેટલું ડિફિકલ્ટ થાય છે તેમને શોધવા અને એ ગુનો ડિટેક્ટ કરવો? હા, ડિફિકલ્ટ તો થાય છે ગુનો શોધો, પરંતુ જે મેં આપને જણાવ્યું એમ અમે તેમને તો પહેલાં જે જગ્યાએ નોકરી રાખે છે ને ત્યાં એમના બી રોલ ભરાઈએ છીએ. બી રોલ એટલે કે એ લોકો ક્યાંથી આવ્યા, શું કરે છે, અને બીજું એ જે તે પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો છે કે નહીં એનું મંગાવે છે. એટલે અમને એક ખાતરી થઈ જાય અને દરેક કંપનીઓ અમને સહકાર પણ આપે છે. એ ઉપરાંત એ લોકો રહેવા જાય છે તો રહે છે તો ત્યાં આગળ જે જગ્યાએ રહે છે ત્યાં પણ એમનું આધાર કાર્ડથી માંડીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે અને એની નોંધણી અમે કરીએ છીએ પોલીસ સ્ટેશને. એટલે એના કારણે ભવિષ્યમાં કોઈ ગુનો કરીને જાય તો એને પકડવા અમારા માટે સરળ બની જાય છે.
અચ્છા, તમારા વિસ્તારની તમામ માહિતીની આપણે વાત કરી છે, તો ત્યારે જ્યારે કાંઠાનો જે વિસ્તાર છે, અત્યારે તમે આજે પણ તમારા પાસેથી જાણવા મળ્યું કે તમે બપોરે ઓવારા વિસ્તાર પર હતા, તો એને લગતી થોડી માહિતી આપી દો અમારા દર્શક મિત્રોને કે આ વખતે વિસર્જનની તૈયારી કયા પ્રકારની છે અને કાંઠા પર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ સીપી સરના અધ્યક્ષતામાં માર્ગદર્શન હેઠળ આજે અમે ડુમસ, મગદલ્લા અને હજીરા ઓવારાની વિઝિટ કરી. આપને ખ્યાલ છે કે શ્રીજી ભગવાનને 1 લાખ મૂર્તિ જેટલું આખા સુરત શહેરમાં સ્થાપના થાય છે અને મુખ્યત્વે 3 મોટા ઓવારા જે છે, જેમાં ડુમસ, મગદલ્લા અને હજીરા છે, એ 3ની ઉપર મોટાભાગની મોટી મૂર્તિઓનું વિસર્જન થાય છે. તો આના માટે અમે આજે વ્યવસ્થા જોઈ. ત્યાં આગળ અમારા મારફતે કંપનીઓના સહકારથી એમને ક્રેન આપવામાં આવે છે. ડુમસમાં 2 ક્રેન, તેની સાથે 2 ફોરક્લિપ આપવામાં આવે છે તથા જોડે નાવિક યુવક મંડળો જે છે એ પણ એમની મદદ મળે છે અને પોલીસના સહકારથી એ લોકો વિસર્જન કરે છે. એ ઉપરાંત મગદલ્લામાં પણ જે ઝોન 4 વિસ્તારમાં આવે છે તેમાં પણ ક્રેનો પ્રોવાઈડ કરવામાં આવે છે અને ત્યાં આગળ પણ ફોરક્લિપે આપવામાં આવે છે અને ત્યાં આગળ ફાઇટર ક્લબ છે, ફાઇટર નાવિક ક્લબ, એના મારફતે વિસર્જન કરાવે. સૌથી મોટું વિસર્જન અમારું હજીરામાં થાય છે. હજીરામાં ટોટલ 10 ક્રેન અને 2 રિઝર્વ, એમ 12 ક્રેન રાખવામાં આવે છે. મોટામાં મોટી કોઈ પણ મોટી મૂર્તિ હોય એનું વિસર્જન ત્યાં દરિયામાં કરવામાં આવે છે અને ત્યાં આગળ અમારા સંપૂર્ણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. ત્યાં આગળ બેરિકેટિંગનું કામગીરી ચાલી રહી છે, ત્યાં લાઇટિંગની વ્યવસ્થા ચાલી રહી છે, પીવાના પાણીની સગવડ, ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં આગળ એક સ્ટેજ બનાવવામાં આવે છે, ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ કરવામાં આવે છે. રાતના સમય ત્યાં મોડી રાત સુધી વિસર્જન ચાલવાનું છે, ત્યાં લાઇટની અને હેલોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત આ જે આખો વિસ્તાર છે રોડ છે, અત્યારે ચોમાસાના કારણે જો ખાડા પડી ગયા હોય તો એને પૂરવાની કામગીરી ચાલે છે તથા આજુબાજુ નડતરો, અત્યારે ચોમાસાનો સમય છે તો કોઈ ઝાડી ઝાકરા વધી ગયા હોય તો એનો કટિંગની પણ કામગીરી ચાલે છે. આમ અત્યારે અમે સંપૂર્ણ રીતે તૈયારી કરી રહ્યા છે અને શ્રીજી ભગવાનનું ખૂબ સારી રીતે વિસર્જન થાય 6મી તારીખે, એવી અમને અપેક્ષા અને આશા છે. અચ્છા સર, ઘણી વખત એવું થાય છે કે સુરતની જો વાત કરવામાં આવે તો તમે પણ જાણો છો કે ઘણી ઉત્સાહપ્રિય પ્રજા છે, તો તેના કારણે રસ્તા પર ઘણું પબ્લિક ઉતરી આવે છે, તો ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, લોકો સાથે કોઈ ઘર્ષણ ન થાય, તેના માટે કયા પ્રયત્નો કરવામાં આવશે? કારણ કે સ્પેશિયલી ત્યાં જે લઈ જવામાં આવશે તે તમામ મૂર્તિઓ ઘણી મોટી સાઇઝની હશે. એના માટે અમારો દરેક પોલીસ સ્ટેશન દીઠ આખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટોટલ આખા સુરત શહેરમાં 8000 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને આ ઉપરાંત જે દરેક રોડ ઉપર છે, અમે એવું કર્યું છે કે જે મોટી મૂર્તિ સાથે અમારો એક મેન્ટર રહેશે અને જે મોટી મૂર્તિ છે એની પર GPS લગાવવામાં આવશે, એટલે એનું અમે ટ્રેકિંગ કરી શકીશું એક જ કંટ્રોલમાં બેઠા કે એ મૂર્તિ ક્યાં આગળ પહોંચી છે. વત્તા એની સાથે અમારો એક મેન્ટર રહેશે. મેન્ટર એટલે એક વ્યક્તિ રહેશે જે સ્પેશિયલ ડેડિકેટેડ એની સાથે જશે જ્યારથી સ્થાપના થઈ ત્યારથી, એટલે એ પણ એની સાથે રહેશે. પ્લસ આખા રોડ ઉપર અમારો બંદોબસ્ત રહેશે, પેટ્રોલિંગ રહેશે. પબ્લિક ખૂબ જ ભાવિકો બધા આવે છે, ઉત્સાહથી આવે છે, પણ એ બધા શિસ્તમય હોય છે એટલે એમને હેન્ડલ કરીએ છીએ અને ત્યાં આગળ વિસર્જનની જગ્યાએથી પરત કરવાનો પણ અલગ રસ્તો છે, એટલે મોસ્ટલી અમારું આયોજન એવું છે કે ભાવિકોને કોઈ તકલીફ પડે નહીં. સવારે કેટલા વાગ્યાથી મોટે ભાગે ત્યાં વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને કેટલા વાગ્યા સુધીમાં સમાપ્ત થાય છે? સવારના અમારે 6 વાગ્યાથી વિસર્જનની પ્રક્રિયા અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ધીમે ધીમે ભક્તોનો પ્રવાહ અને શ્રીજીનું વિસર્જન ચાલુ થઈ જાય છે અને રાત્રે હજીરા અને મગદલ્લા અને ડુમસમાં તો મોડી રાત સુધીમાં આ વિસર્જનની કાર્યવાહી ચાલતી રહે છે, કારણ કે મૂર્તિઓની સંખ્યા એટલી બધી હોય છે તથા એ વિશાળ મૂર્તિઓને ડૂબાડવા માટેની સ્પેશિયલ વ્યવસ્થા, ફોરક્લિપ, એના હેંગર અને એ બધી વ્યવસ્થા કરે છે. ઘણી વખત અમુકના સ્ટેન્ડ દૂર કરવાના હોય છે, એની પણ કામગીરી હોય છે. એટલા માટે આ મૂર્તિનું વિસર્જન મોડી રાત સુધી ચાલતું હોય છે. સાહેબ, રેગ્યુલર પેટ્રોલિંગ, રેગ્યુલર જે ધ્યાન રાખવાનું હોય છે તેનામાં અને તહેવાર વખતે બંનેની વસ્તુ અલગ અલગ હોય છે? હાજી, બંનેની અલગ અલગ હોય. અત્યારે અમારું ઇન્ટેન્સ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. અત્યારે કોઈ પણ નાની ગલી કે મોહલ્લામાં પણ અમે પેટ્રોલિંગ કરીએ છીએ. જનરલી પેટ્રોલિંગ રોડ ઉપર થતું હોય છે, પણ સીપી સાહેબની સૂચનાથી અત્યારે દરેક મોહલ્લા, ગલીમાં પેટ્રોલિંગ થાય છે તથા પહેલાં અમે સભાઓ શાંતિ સમિતિ પોલીસ સ્ટેશનમાં તો લઈએ છીએ, પરંતુ અમે અત્યારે ફળિયા મોહલ્લામાં કે જે કે સોસાયટીમાં જઈએ છીએ અને ત્યાં આગળ મિટિંગો લઈએ છીએ. હિન્દુ મુસ્લિમની હોય કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણની હોય કે સંયુક્ત હોય, તો આ રીતે અમારું ઇન્ટેન્સ પેટ્રોલિંગ તથા ઇન્ટેન્સ અત્યારે ફૂડ પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે. અચ્છા, વધારે સમય ન લઈશ, પરંતુ તમે તમારા જે વિસ્તાર છે તેને લઈને અને સાથે જ જે લોકો તમને નિહાળી રહ્યા છે તેમને શું મેસેજ આપવા માંગશો? હું મેસેજ એ જ આપવા માગું છું, શ્રીજી ભગવાનનો તહેવાર છે તો બધાને ગણપતિ બાપા મોર્યા અને ખૂબ શાંતિથી શ્રીજી ભગવાનનો આ તહેવાર આપણે ઉજવે અને શાંતિથી અને સેફલી શ્રીજી ભગવાનનું વિસર્જન થાય એવી બધાને શુભેચ્છાઓ.
દર્શક મિત્રો, હાલમાં આપણી સાથે જોડાયા હતા ઝોન 6 ડીસીપી રાજેશ પરમાર, કે જેમના મતે હાલમાં જે વિસ્તાર છે त्या વિસ્તારમાં તમામ જે સુવિધાઓ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જે શ્રીજીનું જે વિસર્જન છે તે વિસર્જન કરવામાં આવશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ જે તહેવાર છે તે તહેવાર સંપન્ન થાય અહીંથી તેઓ આશા રાખી રહ્યા છે. ફરી મળીશું એક નવા જ અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.